નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનનું નામ છે નક્ષત્ર નિવેશ. આપણે આ બુલેટિનમાં જે છે ને સામાન્ય રીતે જે કહેવાય ને કે શેર બજારમાં જોવા જઈએ તો ચાર્ટ દેખાય છે, ટેકનિકલ પોઈન્ટ દેખાય છે, બજારનું કહેવાય ને કે પીવોટ દેખાય, ફિબોનાચી દેખાય, આ બધું વસ્તુ દેખાતી હોય છે. પણ આ પ્રોગ્રામમાં આપણે જે છે એ ટેકનિકલ કોઈ વાત નથી કરતા. આપણે વાત કરી છે નક્ષત્રની, આપણે વાત કરીએ છીએ ગ્રહોની, આપણે વાત કરીએ છીએ સિતારાઓની. કે જોવા જઈએ તો જે 27 નક્ષત્રો છે એ વ્યક્તિના જીવન ઉપર અસર કરતા હોય છે, અને વ્યક્તિની સાથે જોવા જઈએ તો એ જે કે માર્કેટ ઉપર પણ અસર કરતા હોય છે. એટલે કહેવાય કે નક્ષત્રની અસર જે છે એ બધા ઉપર થતી હોય છે. જેમ કે ચંદ્રગ્રહણ છે એની અસર થાય છે, ભરતી ઓટ છે, એ રીતે જેવા કુદરત છે દરેક પાસા ઉપર જે એનું પોતાની અસર અને છાપ છોડતું હોય છે. પણ આપણે કહેવાય ને કે આપણે અદના માણસો, આપણે કહેવાય ને કે બહુ માર્કેટના માણસો, આપણે બહુ ઝાઝું જાણીએ નહીં. આપણે એટલી ખબર પડે માર્કેટમાં ઉપર ગયું, માર્કેટ નીચે ગયું, આ લેવલ છે ના છે. પણ આના માટે જોવા જઈએ તો ગહન અભ્યાસ જોઈએ. એ માટેનું જે કહેવાય ને કે વર્ષોની તપસ્યા છે, એ પછી આને કહેવાય કે નક્ષત્ર ઉપર આધારિત જે કહેવાય ને તમે કોઈ પ્રિડિક્શન કરી શકો. તો આ જે કહેવાય ને કે આ બધાની જે કહેવાય માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હેમિલ. સર, આપનું સ્વાગત છે એપિસોડમાં આપના. નમસ્કાર. અને સર, જે લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી તો પ્રિડિક્શન નિયર બાય એ રીતે જ રહ્યું. અને જો દર્શક મિત્રો આપણે વાત કરીએ સરની, તો એમની પાસે જોવા જઈએ તો 4 દાયકાથી વધારે જે કહેવાય અનુભવ છે. અને એગ્રી કમોડિટીથી લઈને માર્કેટથી લઈને જે કહેવાય ને કે માર્કેટ અને એસ્ટ્રોલોજીને જે કહેવાય ને કે સંગમ થતું હોય તો કે એમની પાસે થાય છે. તો સર, આપનું સ્વાગત છે. અને મારે એક અત્યારે આપણે જે પ્રશ્ન પૂછવો છે એ છે કે માર્કેટમાં અત્યારે જોવા જઈએ તો બેંક નિફ્ટી, ફાઇનાન્સ, આરબીઆઈની પોલિસી ને લિક્વિડિટીને લઈને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. તો આ પ્રશ્નો શું હલ થશે ખરા સર? જો આ બહુ જ અત્યારે વ્યવહારુ વાત છે, અને અત્યારની કન્ડિશનમાં જોવા જઈએ એટલે કે બેંક અને ફાઇનાન્સનો કારક, આરબીઆઈની પોલિસી, એટલે ગવર્મેન્ટ જેવી બાબતોમાં આપણે જોવા જઈએ ને તો 2 ગ્રહ મુખ્ય તરીકે આપણે ગણી શકીએ છીએ. એક તો બુધ અને બીજો ગુરુ. અને એ 2 ગ્રહો મુખ્યત્વે ગણતરી કરવા જાય ને તો આ વિષય પર વધુ પ્રભુત્વ દર્શાવે છે. એટલે હાલમાં પણ જોવા જઈએ ને કે અત્યારે જે ગવર્મેન્ટની કે બેંકની પોલિસી આવે ને એ બેંકના હિત માટે પણ વધુ, એટલે બેંકને પોતાની કામ કરવાની નીતિની સુરક્ષા માટે પણ એ વસ્તુ આવે તેવું બને. કારણ કે ગ્રાહકલક્ષી અભિગમ અત્યારે તો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ જોવા મળ્યો છે, પરંતુ એમાં પણ બેંકને કોઈ જગ્યાએ ઉદારીકરણ કરવા માટે પણ કોઈ જગ્યાએ તકલીફો થતી હોય તો એ તકલીફોની જાણકારીની માહિતી લઈ અને બેંક કોઈ ચોક્કસ પગલાં કે નિયમ કરે કે અમલમાં મૂકે તેવા યોગ બને છે. એટલે એમાં તો બેંકના પણ હિતમાં કામ થશે, બેન્કિંગ સેક્ટર મજબૂત થાય અને જે ગ્રાહક છે એને પણ બેંક પ્રત્યેની સુરક્ષા વધે, એ પ્રત્યેની કોઈ ભાવનાવાળું કામ થાય. કારણ કે જે બુધની મૂવમેન્ટ આપણે જોવા જઈએ ને તો એ રીતની વધુ બતાવે. અને ગણતરી કરવા જઈએ તો આ બુધનો ગોચરનો પ્રભાવ, એ ગોચરનો જે પ્રભાવ જે કર્ક રાશિમાં થનારા ગ્રહણ પર પણ દેખાઈ રહ્યો છે. એટલે એને કારણે શું છે કે જે 12મી તારીખનું ગ્રહણ આશ્લેષા નક્ષત્રમાં છે, એટલે આશ્લેષા નક્ષત્રનો માલિક જે છે એ બુધ થાય છે. અને સોમવારે તારીખ 10મીએ ગુરુનો ઉદય પણ થાય છે, એ પણ પૂર્વમાં. એટલે આ બંને પરિબળો, જે આ બંને ગ્રહો જે છે ને અત્યારે કોઈ પણ રીતે હાઇલાઇટમાં આવે. અને તમે જે પ્રશ્ન કર્યો કે બેન્કિંગ સેક્ટર, આરબીઆઈની પોલિસી વગેરે જેવી બાબતોમાં આ સપ્તાહ દરમિયાન કોઈ સમાચાર પ્રાપ્ત થાય તેવું બને. એટલે કોઈ પણ રીતે બેન્કિંગ સેક્ટર પોતાની મજબૂતી માટે પણ કે પોતાના સેફ એંગલ માટે પણ કોઈ નિર્ણય લે, અને બીજી રીતે જેન્યુન ક્લાયન્ટ હોય બેંકના જે એના માટે પણ હિતકારી થાય તેવું બને.
એટલે કે બેંકમાં જોવા જઈએ ને તો એકંદરે થોડોક હકારાત્મક વલણવાળું વસ્તુ જોવા મળે, કારણ કે આ જે બંને ગ્રહ જે છે એ ગ્રહ મુજબ આની અસર આ પ્રશ્ન અને આ પ્રશ્નને લગતા કારણો પર ચોક્કસ આવશે, કારણ કે બેન્કિંગ સેક્ટર અને આરબીઆઈ તેમજ ગવર્મેન્ટ પણ બેંક માટેના કોઈ કાર્ય માટે કોઈ નિર્ણય લેવા માટે પ્રેરિત થાય તેવું પણ બનવા જોગ ખરું. તો સર આપણે બહુ સરસ રીતે સમજાવ્યું કે બેન્કિંગ સેક્ટરને લઈને મજબૂતી આવશે અને એની પાછળના જે ગ્રાહક જે કહેવાય ને કે ગ્રહ જે છે એ ગ્રહ છે કારક ગ્રહો છે એ ગુરુ અને બુધ છે. પણ સર મને અહીંયા બીજો એક પ્રશ્ન થાય છે કે બુધને લઈને ખાલી બેન્કિંગ સેક્ટર જ અસર કરશે કે પછી બીજા અન્ય સેક્ટરોને પણ બુધ ગ્રહ છે એ અસર કરતો દેખાશે સેક્ટર વાઇઝ? જો બિલકુલ આપણે તો શેર બજારમાં જોવા જઈએ ને તો બુધને લગતી વાત કરીએ તો બુધમાં આપણે તો બેન્કિંગ સેક્ટરને અને બેંક નિફ્ટીને તો પ્રથમ કક્ષાએ ગણીએ, તો સાથે સાથે સેક્ટર વાઇઝ જોવા જઈએ ને શેર બજારમાં, તો શેર બજારમાં સેક્ટર વાઇઝ જોવા જાઓ તો બુધ આ બાબતે જે પાવર, ગેસ, એનર્જી, લોજિસ્ટિક જેવા જે સેક્ટર જે છે એમાં ખાસ અસર કરે. તદુપરાંત એ ક્રૂડ ઓઇલ, કારણ કે ક્રૂડ ઓઇલ માટે પણ અસર કરે એનું એક બીજું કારણ છે કે શનિ ગ્રહ જે મીન રાશિમાં છે એ લિક્વિડવાળી રાશિ છે, જળ તત્વની રાશિ, અને એમાં નેપચ્યુન ગ્રહ છે, એટલે એ યુતિ છે, એ પણ યુતિને ધ્યાન રાખવી એને કારણે નિર્ણય લેવાય. એટલે નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ જેવી વસ્તુ જે છે અથવા એવા સેક્ટર છે એમાં પણ ઇફેક્ટ કરે. સાથે સાથે બુધ એટલે એગ્રો અને ફાર્મા પણ ઇફેક્ટ કરશે. એટલે એગ્રો સેક્ટરમાં કોઈ શેર હોય અથવા જેને કહીએ ને કે આપણે ફાર્મા સેક્ટરમાં પણ આ વસ્તુ બુધના પર પ્રભાવ પડે. એટલે કે આટલા બધા સેક્ટર પર બેંક નિફ્ટી અને બેંક સિવાય ચોક્કસ પડે. એટલે બેંક, ફાઇનાન્સ, પાવર, ગેસ, ક્રૂડ ઓઇલ, એગ્રો, ફાર્મા જેવા મુખ્ય સેક્ટરો ખાસ કરીને બુધ ગ્રહના પ્રભાવ હેઠળ આવે અને એમાં મૂવમેન્ટ વધુ જોવા મળે. કેટલીક જગ્યાએ ઉતાર ચઢાવ આ સ્ટોક માર્કેટમાં આ સેક્ટર પર વધુ જોવા મળે તેવું કહી શકાય ખરું. તો સર આપણે જે વાત કરી એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે બેન્કિંગ સેક્ટરની સાથે જોવા જઈએ તો પાવર, ગેસ, એનર્જી સાથે જોવા જઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ જોવા જઈએ તો મોટી મુવમેન્ટ આવી શકે છે, અને ફાર્મા સેક્ટરમાં અને એગ્રો સેક્ટરને લઈને. તો સર આની અંદર આપણે એ વસ્તુ અસર કરી શકે છે જે એગ્રો આપણે કહેવાય કે આપણે એક એગ્રો કમોડિટીને લઈને વાત કરીએ છીએ જેનું ટ્રેડિંગ થઈ રહ્યા છે NCDEX ઉપર થઈ રહ્યા છે. તો એને લઈને એ જે કહેવાય કે ખાસ જો કોઈ કમોડિટી હોય કે જેના પર ફોકસ કરવા જેવું હોય એવી કોઈ કમોડિટી ખરી? જો આમાં અત્યારે જે ગુરુ ગ્રહનો ઉદય અને જે આશ્લેષા નક્ષત્ર જે છે એ બુધનું નક્ષત્ર છે એમાં જે ગ્રહણ થવાનું છે, તો એગ્રો કોમોડિટીમાં પણ આની અસર જોવા મળે. એટલે એગ્રો પ્રોડક્ટમાં જોવા જઈએ ને તો બુધની પ્રોડક્ટમાં કેટલીક વાર આપણે મગ છે, મેન્થા છે, ધાણા છે, એલચી છે, આવી વસ્તુઓ પર તો અસર પડે. સાથે સાથે જીરામાં પણ બુધનું કન્જંક્શન એટલે જોડાણ રહેલું છે. જીરામાં બીજા ગ્રહ પણ અસર કરતા હોય એટલે જીરા પર પણ થોડું ધ્યાન અપાય. સાથે સાથે ગુરુ ગ્રહનો ઉદય થયો તો એમાં પણ ઉતાર ચઢાવ વચ્ચે આ એગ્રો પ્રોડક્ટ છે કે જે હળદર છે, મકાઈ છે, સોયાબીન છે, સરસવ જેવી વસ્તુઓમાં પણ મૂવમેન્ટ થોડીક આવે અને એમાં પણ ઉતાર ચઢાવ વચ્ચે ભાવ થોડા કંટ્રોલ થાય કે નરમ પણ પડી શકે તેવી પણ ધારણા છે. એટલે ખાસ કરીને બુધ ગ્રહ પર એગ્રો કોમોડિટીમાં ફ્લક્ચ્યુએશન એટલે કે વોલ્યુમ વધી જાય, એમાં ઉતાર ચઢાવ વધુ જોવા મળે તેવું આ સપ્તાહ દરમિયાન તો દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો આપણે અહીંયા સાંભળ્યું કે જેમ કહેવાય ને કે આપણા બજારને તો અસર કરશે, સાથે જે કહેવાય ને કે NCDEX ઉપર જે કમોડિટી છે એગ્રી કમોડિટી એના ઉપર પણ અસર થઈ જશે. તો આપણે છે ને કે કમોડિટી લઈ લીધી છે, બજાર લઈ લીધું છે, તો પછી આપણે કહેવાય ને કે મેટલને અને એને શું કામ દૂર રાખીએ? તો સર આપણે ટૂંકમાં એટલું પૂછવું છે કે સોના ચાંદીમાં આ ગ્રહણની અને જે ગુરુ ગ્રહનો ઉદય થયો છે એની અસર થશે?
બિલકુલ. જો સૌથી પહેલાં સમજો કે ગોલ્ડ અને સિલ્વર એમાં પણ સૌથી વધુ ચંચળતા સેન્સિટિવિટી સિલ્વરમાં આવશે. સિલ્વરમાં આવવાનું મુખ્ય કારણ કે સિલ્વરને સેન્સિટિવ કરનારા મુખ્ય ગ્રહમાં ગુરુ અને બુધ ગણાય છે. આ બંને ગ્રહ અત્યારે જોવા જઈએ ને તો કારણભૂત બને છે. બુધ ગ્રહ કેમ? કારણ કે 12મી તારીખે આશ્લેષા નક્ષત્રમાં જે ગ્રહણ થવાનું છે એ બુધનું ગ્રહણ છે, એટલે એ ચાંદી પર અસર કરશે. સાથે ચાંદીના કારક તરીકે ચંદ્ર સાથે ગુરુનું પણ મહત્વ જોવા મળે, કારણ કે આ ગ્રહણ થાય એટલે ચંદ્ર પણ પ્રભાવિત થવાનો, એટલે આ ત્રણ વસ્તુ ચંદ્ર પર પણ અસર પડશે. એટલે સોના કરતાં ચાંદી વધુ ચંચળ થાય, એમ કહેવાય ને કે હાથમાં પકડવા જાઓ અને છટકી જાય તેવી સ્થિતિ વધુ છે. એટલે આ સપ્તાહ દરમિયાન સોનામાં ચંચળતા થોડીક નિયંત્રણવાળી રહી શકે, પરંતુ ચાંદીમાં થોડીક વધુ પડતી ચંચળતા થાય, એ મોટી વધઘટ બતાવે. તેમાં પણ જોવા જઈએ તો સોમવાર અને બુધવારનો જે દિવસ છે એ વધુ સેન્સિટિવ કહી શકાય ખરો, અને આની અસર એના વોલ્યુમ આધારે કેટલી મોટી વધઘટ થાય તે બતાવે છે. હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આપણે જો ગ્રહણનો પ્રભાવ છે, ગ્રહણના સમયને અનુલક્ષીને જોવા જઈએ ને તો ચાંદીમાં પણ જો MCXમાં જે લોકો ચાંદીની મૂવમેન્ટ જોતા હોય, નોંધતા હોય, એવા લોકોએ સાંજ પછીના સમયે ચાંદીની મૂવમેન્ટ જોવી, એટલે જેથી કરીને એમને છેતરામણીની ચાલ વધુ જોવા મળે. સાંજના સમયે 6 થી 7 દરમિયાન ચાંદી એટલી ચંચળ થઈને કદાચ નરમ થતી જોવા મળે, પરંતુ 7 વાગ્યા પછી ધીરે ધીરે ચાંદીમાં સુધારો આવે અને 8 થી 9માં પાછો એક નવો આંક બતાવે, વોલ્યુમ વધુ બતાવે તેવી પરિસ્થિતિ બને તેવું બુધવારના ગ્રહણના દિવસે લાગી રહ્યું છે. તો સર આપણે બહુ સરસ રીતે સમજાવ્યું કે જે સોના કરતાં ચાંદીમાં જે છે એ વધારે મુવમેન્ટ દેખાશે અને વોલ્યુમ ને વોલેટિલિટી બંને ચાંદીમાં જોવા મળશે. તો દર્શક મિત્રો, સોમવાર ને બુધવાર છે, જરા સંભાળીને રહેજો. કહેવાય કે ચેતતો નર સદા સુખી, એવી રીતે તમને પહેલાં જ કહી દેવામાં આવ્યું છે કે આ 2 દિવસ જરા સંભાળી લેજો. તો દર્શક મિત્રો, અત્યારે હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક પછી જે આપણી જે પરંપરા છે કે જેની અંદર આપણે જે વીકલી પ્રિડિક્શન કરતા હોય છે કે સોમવારથી લઈને શુક્રવાર સુધી માર્કેટ કેવું રહેશે એની આપણે વાત કરીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો. લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક. બ્રેક ઉપર જતાં પહેલાં આપણે વાત કરી હતી કે જે કહેવાય કે આપણે આ એપિસોડની અંદર છે ને દર વખતે આપણી એક પરંપરા છે કે એમાં વીકલી પ્રિડિક્શન લેતા હોય છે. અને જોવા જઈએ ને તો ખાસ કરીને મારે એટલું અહીંયા કહેવું છે કે સર દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે ગયા અઠવાડિયે સપ્તાહ કેવું રહેશે, તો જે રીતે શુક્રવારની વાત કરી હતી કે 11 થી 12ની વચ્ચે જે કહેવાય કે એક માર્કેટમાં પ્રેશર આવી શકશે, તો ગયા અઠવાડિયામાં જે આપણે શુક્રવારે જોવું તો એનો જરા ચાર્ટ ખોલીને જોઈ લેજો કે માર્કેટની અંદર થોડું આપણે પ્રેશર જોવા મળ્યું હતું. તો જે કહેવાય ને કે ઘણા ખરા અંશે જે કહેવાય પ્રિડિક્શન જે છે એ નિયર બાય રહ્યું. જોવા જઈએ તો 100% તો ના રહે, પણ જે એમનું પ્રિડિક્શન હતું એ માર્કેટને એ રીતે રહ્યું. અને સોમવારના દિવસનું જો તમે જુઓ તો સોશિયલ મીડિયા પર પડ્યું હશે, અને એમાં જોવા જઈએ તો સરે વાત કરી હતી કે સોમવારે મોટી કહેવાય ને કે તેજી થશે, અને આપણે તેજીનો અનુભવ પણ કર્યો. અને માર્કેટ બંધ થતાં જોયું કે અનબિલિવેબલ જે કહેવાય માર્કેટ એ ક્લોઝિંગ આપ્યું હતું ભરપૂર તેજી સાથે. અને ઇવન કહેવાય કે એના જે પીક સુધી કહેવાય 800નું લેવલ ત્યાં સુધી માર્કેટ પહોંચી ગયું હતું. તો સર, આપનું જે પ્રિડિક્શન હતું ગયા અઠવાડિયું એ બહુ સરસ રહ્યું. અને હવે આ અઠવાડિયે જે છે એ તમે અમારા દર્શકોને શું કહી રહ્યા છો, શું ગ્રહ નક્ષત્ર કહી રહ્યા છે, અને કઈ રીતે એ જે કે માર્કેટને આગળનું જે છે જે ભવિષ્ય છે એ આપ બતાવો. જો સૌ પ્રથમ તો આપણે સોમવારથી શરૂ કરીએ તો સોમવારે ખાસ કરીને એટલું યાદ રાખવું પડે કે એ દિવસે ગુરુ ગ્રહનો પૂર્વમાં ઉદય થાય છે. એટલે પરિસ્થિતિ એવી છે કે માર્કેટમાં કદાચ શરૂઆતનો જે તબક્કો છે સવારે 10 થી 11 દરમિયાનનો, એ 10 થી 11 દરમિયાન માર્કેટ થોડુંક નરમ હોય કે ઓછા વોલ્યુમવાળું હોય, એટલે એવું બનવા જો ખરું.
પછી પરિસ્થિતિ એવી બને કે ધીરે ધીરે માર્કેટમાં ભાવ સુધારો આવે, એમાં આંશિક તેજી તરફી દેખાય, એટલે કે મોટા તેજીના ઉછાળા આ સપ્તાહમાં તો સંભવિત ઓછા છે, પરંતુ સુધારાલક્ષી તેજીવાળા ભાવ 11 વાગ્યા પછી ધીરે ધીરે જોવા મળે તેવું બની શકે. એટલે સોમવારના દિવસે ખાસ કરીને શેર બજારમાં એટલું ધ્યાન રાખવાનું કે જે માર્કેટની શરૂઆતનો જે સમય જે છે એ શરૂઆતના 10 થી 11 દરમિયાન બજારની સ્થિતિ ખાસ જોવી, બજારની મૂવમેન્ટ, બજારનું વોલ્યુમ અને બજારનું ટ્રેન્ડ જોવું. કદાચ નરમ હોઈ શકે, ઓછા વોલ્યુમવાળું હોઈ શકે, અને જે ગુરુ ગ્રહનો ઉદય છે એટલે માર્કેટમાં કદાચ ઉછાળો આવવાની શક્યતા ઓછી, પણ સુધારો આવે તેવી પરિસ્થિતિ 11 વાગ્યા પછી દેખાય તેવી એક ધારણા સોમવારના દિવસે બને છે. હવે મંગળવારનો જે બજારનો દિવસ છે ને એ પણ થોડો સુસ્ત દેખાય, એટલે કે માર્કેટમાં એક સાધારણ વધઘટ દેખાય. એટલે આપણે ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો એક ચેનલમાં માર્કેટ અપડાઉન્સ કરે તેવી શક્યતા છે. એમાં ક્યારેક થોડો વખત માટે અપ પણ થાય, થોડો વખત માટે ડાઉન પણ થાય, અને પછી એવરેજ ભાવ વચ્ચે રહે. એટલે તમારે એમાં ખાસ સાચવવું પડે અને અનુભવનો ઉપયોગ કરવો પડે. બપોરે 2 થી 3 દરમિયાન બપોરનો જે સમય છે એ વધુ જેને કહીને માર્કેટ પર અસર કરે તેવો છે. એમાં બજારનું ટ્રેન્ડ થોડુંક નેગેટિવ, એટલે કે નરમ પડે કે વોલ્યુમ ઘટી જાય તેવી કોઈ વાત બનવા જોગ છે. એટલે એને કારણે માર્કેટમાં સ્થિતિ ક્લોઝિંગ પર તમને થોડીક ઇંતજારી આતુરતા વધારી દે. એટલે તમે આ સમય બપોરે 2 થી 3 વચ્ચેનો ખાસ ધ્યાન રાખવું, કારણ કે એ મંગળવારનો દિવસ એવરેજ મૂવમેન્ટવાળો વધુ લાગી રહ્યો છે. બુધવારનો દિવસ જે છે એ પણ ખાસ ધ્યાન રાખવાનો, કારણ કે મંગળવારના એવરેજ મૂવમેન્ટની અસર બજાર પર થોડીક પોઝિટિવ થતી જોવા મળી શકે. બુધવારના દિવસે જોવા જઈએ ને તો ગ્રહણની અસર છે. વાર બુધવાર છે અને એ દિવસે આશ્લેષા નક્ષત્ર છે, એટલે કે એ પણ બુધનું છે, અને વારનો માલિક પણ બુધનો ગ્રહ છે. એટલે ખાસ કરીને બજારમાં છેતરામણીની ચાલ વધુ જોવા મળે. એમાં પણ બપોરના 12 થી 1નો સમય થોડોક વધુ છેતરામણીવાળો લાગે છે. એટલે એમાં થોડુંક વધુ ધ્યાન આપવું, જેથી કરીને માર્કેટમાં જે વધઘટ થતી જોવા મળે ને એમાં તમને આગળ 1 વાગ્યા પછીના સમયમાં યોગ્ય નિર્ણય લેવાય. પરંતુ ગ્રહણની અસર છેતરામણીવાળું અને ઉતાર ચઢાવ વચ્ચે પણ કદાચ માર્કેટ પોઝિટિવ ટ્રેન્ડમાં રહેતું હોય તેવું લાગે, અથવા માર્કેટમાં થોડીક મજબૂતાઈ પણ જોવા મળી શકે તેવું બને. એટલે આ દિવસે ખાસ તમારા અનુભવ અને માર્ગદર્શનનો ઉપયોગ કરવો એ અનિવાર્ય છે. ગુરુવારનો જે દિવસ છે એટલે એમ કહીએ કે બુધવારના ગ્રહણની અસર વર્તાવાની પૂરી થઈ હોય, પરંતુ એની જે આંશિક અસર દેખાતી હોય એમાં ગુરુવારના દિવસે બજારમાં થોડીક પોઝિટિવ ચાલ જોવા મળી શકે. બજાર આમાં કદાચ શરૂઆતના સમયમાં છેતરામણીવાળું, ઓછા વોલ્યુમવાળું હોય, પરંતુ એ ધીરે ધીરે પોઝિટિવ થઈ શકે, તેજી તરફી રહી શકે તેવું બને. પરંતુ બપોરે 1 થી 2 દરમિયાન પાછું બજાર ઓછા વોલ્યુમ થાય કે પાછું બજાર નરમ પણ પડે તેવી પણ વાત આ દિવસે બની શકે. અને 2 વાગ્યા પછીનો જે સમય છે એ પાછો બજાર સુધરવાની કોશિશ કરે તેવી પણ એક સ્થિતિ જોવા મળે તેવું લાગી રહ્યું છે. શુક્રવારનો દિવસ જે સપ્તાહનો અંતિમ દિવસ છે એ દિવસમાં પણ બજારની સ્થિતિ જોવા જઈએ ને તો શુક્રવારે શરૂઆતનો સમય નોંધવો જરૂરી છે. એમાં શરૂઆતનો સમય જેને કહીને 11 થી 12 વાગ્યાના સમય પર ખાસ નજર રાખવી. એ સમય થોડોક છેતરામણીવાળો હોઈ શકે. આ સમયમાં બજારનું વોલ્યુમ ઓછું હોય કે બજાર થોડુંક નરમ વધુ દેખાતું હોય તેવો ભાસ થાય, પરંતુ થોડી વાર પછી
બજારની પરિસ્થિતિ સુધરે, પરંતુ શુક્રવારના દિવસે 12 વાગ્યા પછી પણ બજાર સુધરે, પરંતુ એકંદરે બજાર નરમ સ્થિતિવાળું એટલે કે સામાન્ય મંદીવાળું પણ જોવા મળે તેવું બની શકે. ટૂંકમાં સોમવારથી શુક્રવારમાં જે વસ્તુ જોવા મળે ને તો બજારમાં ખૂબ જ અનુભવ અને ધ્યાનપૂર્વક કામ કરવાની ખાસ સલાહ છે. તો દર્શક મિત્રો આપણે જોવા જઈએ તો સોમથી લઈને મંગળ અને ગુરુ શુક્ર આ આખું અઠવાડિયું જોવા જઈએ તો મંગળવારનો દિવસે થોડો ડ્રાય રહેશે. કે ને કે રેન્જ બાઉન્ડમાં રહેવાની છે. માર્કેટ તમને એ દિવસે બની શકે તમને કંટાળો કે તો તમને બોર કરી શકે એવું લાગી રહ્યું છે. સાથે જોવા જઈએ તો શુક્રવારે જે કહેવાય ને કે સોમથી શુક્ર માર્કેટ એક રેન્જમાં રહેશે અને બહુ મોટા ઉછાળાની માર્કેટમાં આશા દેખાતી નથી એ રીતનું લાગી રહ્યું છે. પણ હા, ખાસ કરીને અહીંયા એક કહેવાય ને કે એક જાહેરાત કરવી છે કે જો આ પ્રેડિક્શનને લઈને આપ જો કોઈ જાતનો ટ્રેડ કરતા હો તો આપણા જે આર્થિક સલાહકાર છે એની કહેવાય કે એની પાસેથી માહિતી લેવી અને એમની સલાહ સૂચન લેવી. કારણ કે આ જે એપિસોડ છે કે જે પ્રોગ્રામ છે એનો પર્પઝ જે છે કે આપને એજ્યુકેટ થાય, આપને નોલેજ મળે એના માટેનો છે. અને આના લઈને જો આપ કોઈ ટ્રેડ કરતા હો તો એના માટે આપણા જે આર્થિક સલાહકાર છે એની સલાહ લેવી જરૂરી છે. તો સર આપણે અહીંયા મારે પૂછવું છે કે આપણા જે માર્કેટ ચાલી રહ્યું છે ને એની વચ્ચે જ ગ્રહણ આવી રહ્યું છે અને એ ગ્રહણ રાતે થશે અને બીજા દિવસે એની અસર થશે કે એના આગલા દિવસે પણ એની અસર જોવા મળી શકે છે? જો આ બહુ જ ગ્રહણની થિયરી માટે સમજવા જેવો સવાલ છે. જો ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે એમ કહીએ કે સૌથી વધુ અસર બુધવારના દિવસે પડે, પણ થોડી ઘણી અસર આગળના એકાદ બે દિવસ એટલે કે બુધવારની આગળનો મંગળવાર અને પછીનો ગુરુવારમાં સમયે થોડીક બદલે એટલે અપડાઉન્સ દેખાડી શકે ખરા. જ્યારે ગ્રહણ દેખાય ને ત્યારે પરિસ્થિતિ થોડી વધુ એ સેન્સિટિવ બને. ગ્રહણમાં પણ એક ખાસ વસ્તુ જોવાની છે કે ગ્રહણ કઈ રાશિમાં થાય છે. દેખાવાનું છે કે નથી એ તો ખરું, પરંતુ અત્યારે જોવા જાય કે કર્ક રાશિ એટલે જળચર રાશિ છે. એટલે જળચર રાશિમાં જે ગ્રહણ છે એટલે એ ગ્રહણની અસર જોવા જઈએ ને તો થોડાક આંશિક જ પ્રભાવ બતાવી અને પાછું પરિસ્થિતિ પોતાના બજારની દિશા તરફ જતી જોવા મળે એવું લાગે. એટલે કે આ ગ્રહની મુખ્ય અસર તો બુધવારના દિવસે જોવા મળે, કારણ કે દેખાવાનું નથી માટે. તો દર્શક મિત્રો અહીંયા જોવા જઈએ તો માર્કેટ જે કે આવતું વીક છે એ માર્કેટ એક રેન્જમાં રહી શકે એ રીતની વાત અહીંયા કરવામાં આવી છે. આગળ આપણે વાત કરીએ તો આપણે આ પ્રોગ્રામની અંદર કહેવાય કે જે દર્શક મિત્રો છે એમને પ્રશ્ન પૂછીએ છે એમના કુંડળીને લઈને એમાં માર્કેટમાં કહેવાય કે શું કરવું, સ્વિંગ કરવું, ટ્રેડિંગ કરવું, લોંગ ટર્મ કરવું, ઇન્ટ્રાડે કરવું, એના માટેની આપણે વાત કરતા હોય છે. તો આ વખતે આપણી પાસે જે કુંડળી આવી છે પિયુષભાઈની આવી છે. તો પિયુષભાઈની જે કહેવાય કે એમનો સીધો પ્રશ્ન એ છે કે મારે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું, લોંગ ટર્મ ટ્રેડિંગ કરવું એના માટેનો. તો સર આપણે પિયુષભાઈની કુંડળી છે એમના સિતારા અને એમના નક્ષત્ર, એમના ગ્રહો શું કહી રહ્યા છે શેરબજારને લઈને? જો સૌપ્રથમ તો આપણે પિયુષભાઈની જે કુંડળી જોવા જઈએ ને તો એ પિયુષભાઈની કુંડળી એક તો કુંભ લગ્નની છે અને કન્યા રાશિની છે. એટલે આ બે વસ્તુ જોવા જઈએ કે કુંભ રાશિનો માલિક જે છે એ એને કુંડળીમાં બીજે એટલે કે મીન રાશિમાં છે અને એની અસર પણ જોવા જઈએ ને તો આમ કહીએ ને તો આ રાશિ માટે થોડીક સારી દેખાડે છે. હાલમાં પિયુષભાઈને છે ને ગુરુની વિષોત્રી મહાદશા પણ ચાલી રહી છે, જે ભાગ્યસ્થાન અને પંચમેશ જે છે એટલે બુધ એના પર દ્રષ્ટિ કરે છે. એટલે આ ખૂબ જ બળવાન બાબત થઈ ગઈ છે. અને હાલમાં પણ ગુરુ જે ગ્રહ જે છે એ કર્ક રાશિમાં ઉચ્ચનો દેખાઈ રહ્યો છે. એટલે આ બધા પરિબળો સકારાત્મક પરિબળો છે, પરંતુ વર્તમાનમાં અન્ય પરિબળો પણ કેટલાક કામ એવા કરે છે કે જેમાં જોવા જઈએ ને કે ખાસ કરીને કે શનિના જે દ્રષ્ટિ સંબંધ છે, ગુરુના જે પ્રભાવ છે વગેરેના ઉતાર ચઢાવ ગણવા જઈએ ને તો હાલમાં માર્ચ 2027 સુધી
કોઈ પણ પ્રકારનું મોટું કે જોખમી કામ ન કરવાની સલાહ છે. એટલે હાલમાં જે પણ કામ કરો એ નાનું કામ, માર્ગદર્શનનું કામ, અનુભવ મુજબનું, જેને કહીને સલામતીવાળું કામ કરવું એ સલાહભર્યું છે. કુંડળી એકંદરે સારી છે, પણ વર્તમાન સમયમાં થોડીક દ્વિધા ઊભી થાય. અને એમાં પણ બીજી ખાસ વસ્તુ જોવા જઈએ તો એમનો જે ચંદ્ર જે છે એ 8મે રાહુ સાથે છે. મેં કીધું ને કે ચંદ્ર 8મે એટલે કુંભ લગ્નમાં 8મે કન્યા રાશિ આવી એટલે ખાડામાં ચંદ્ર છે. ચંદ્ર બુધની રાશિમાં છે અને બુધની સ્થિતિ પણ જોવા જઈએ તેમજ ચંદ્ર જોડે રાહુ છે. એટલે આ જે સ્થિતિ થઈ અને વર્તમાન જે ગોચરનો શનિ જે છે એની 7મી દ્રષ્ટિ પણ ચંદ્ર પર પડે છે. એટલે એમને ઇન્ટ્રાડે, શોર્ટ ટર્મ, એટલે કે આપણે કહીએ ને કે આજે ખરીદ્યું કાલે વેચ્યું અને આજે વેચીને કાલે ખરીદ્યું જેવી એકદમ શોર્ટ ટર્મ નજીવી બાબત જેવા કોઈ પણ વ્યવહાર કરવાની સલાહ તો હું કાયમ આપતો નથી. કારણ કે આ કુંડળી મુજબ જ્યારે ચંદ્ર ખાડામાં દૂષિત થયો હોય તો એવા લોકોએ ઇન્ટ્રાડેના કામ કરવામાં ખાસ ધીરજ, અનુભવની જરૂર પડતી હોય છે. અને આ કુંડળીમાં એ વસ્તુ મને થોડીક ઓછી દેખાય છે. એટલે એ કામ ન કરવાની સલાહ છે. કુંડળીમાં શેર બજારનું કામ કરી શકાય તેવા યોગ તો છે જ, પરંતુ કેવા ઇન્વેસ્ટમેન્ટવાળા યોગ્ય માર્ગદર્શન સાથે પ્લાનિંગ કરવાનું હોય ઇન્વેસ્ટમેન્ટનું લાંબા ગાળાનું, એવા કામ કરવા ઈચ્છનીય છે. એટલે એવા કામ કરી શકાય, પરંતુ માર્ચ 2027 સુધી ખૂબ જ ગણતરી કરવી અને જોખમી કામ ટાળવાની સલાહ ખાસ આપવામાં આવે છે. ધન્યવાદ સર. તો પિયુષભાઈ, અહીંયા આપણે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ઇન્ટ્રાડે આપણા માટે નથી, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જે છે આપણા માટે છે. અને જે કહેવાય ને કે માર્ચ 27 સુધી જે કહેવાય ને કે જરા સંભાળીને રહેવું જરૂરી છે. બરાબર? તો આ રીતે આપણે વાત કરીએ. આ વિડીયોમાં આપણે જોયું કે જે ગુરુ ગ્રહની છે એની અસર શું રહેશે, સાથે જોવા જઈએ તો જે વીકલી પ્રેડિક્શન છે એ પણ શું છે, અને જે મહત્ત્વની વસ્તુ છે કે આપણે કુંડળી લીધી. તો દર્શક મિત્રો, આપ પણ જો આપની કુંડળી અંગે જો કંઈ આપને કોઈ પ્રશ્ન હોય, આપણે કંઈક જાણવા માગતા હો, તો અમારો જે નંબર છે એને તમે નોટ કરી લો. અમારો નંબર છે 99 133 00360. આ એક નંબર છે. નંબરમાં તમારે એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો, તમારો ટાઈમ, બર્થ ડેટ ને પ્રશ્ન છે એ મૂકી શકો છો. અને સાથે સોશિયલ મીડિયા ઉપર બી આપ અમને ફોલો કરી શકો છો, અને સોશિયલ મીડિયા ઉપર બી આપ આપણે પ્રશ્ન આપણા મોકલી શકો છો. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આગળ આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.